મોટા ગોખરવાળાના રણછોડભાઈ પટેલ એકાંતિક ભક્ત હતા. સદગુરુ બાલ મુકુદાસ સ્વામી સાથે તેઓ ખૂબ હેત ધરાવતા. સંતોનું મંડળ ખારાપાટમાં જ્યારે જ્યારે પધારે એટલે તેઓ અચૂક સત્સંગ કરવા સંતોને પોતાને ગામ તેડી આવતા. પોતે અખંડ શ્રીહરિનું ભજન કરતા. પોતાની ઉત્તરાવસ્થામાં તેઓ વિધુર થયા અને એમને વળી કોઈ પુત્ર પણ ન હતા. પોતાની નાની ખેતીવાડી વગેરેમાંથી ઘરનો વ્યવહાર ચાલતો. એ વખતે પોતે થોડા માંદા પીડ્યા, પણ સેવા કરનાર કોઈ હતું નહીં. એક વખત સદગુરુ બાલ મુકુદાસ સ્વામી વિચરણ કરતા મોટા ગોખરવાળા પધાર્યા. એટલે ભગત સમાચાર જાણીને એમના ખબર અંતર પૂછ્યા કે ભગત તમે એકલા જ છો ને કોઈ સાર સંભાળ રાખે એમ પણ નથી, તો અમે વડતાલ જઈએ છીએ, તો અમારી સાથે જ ચાલો. રણછોડ ભગતે તો સંતો પાસે પોતાના દેહની સેવા ન કરાવવા સારું વિવેકપૂર્વક સાથે જવાની ના પાડી, પણ સ્વામીએ આગ્રહ કરીને સાથે લીધા. સંતોના મંડળ સાથે રણછોડભાઈએ ગઢપુર, વડતાલ વગેરે ધામમાં દેવોના દર્શન ભાવથી કર્યા. વળતા તેઓ સંતો સાથે અમરેલી પાસેના મોટા આકડિયા ગામે પધાર્યા. મંદિરે સ્વામી પાસે ભગતે રજા લેતા કહ્યું કે સ્વામી, તમે મારા દેહની બહુ સંભાળ સંતો પાસે રખાવીને મને વડતાલ, ગઢપુર વગેરે ધામના દર્શન કરાવ્યા, પણ હવે મને રજા આપો તો હું મારે ગામ ગોખરવાળા જાઉં. બાલ મુકુદાસ સ્વામી હૈસા અને બોલ્યા કે ભગત, ઘરે જઈને શું કરશો? જોજો, ઘરે કાંઈ કામ ન હોય ને કોઈ જગતની વાસના ન હોય ને વધારે દેહની પીડા ભોગવવી ના હોય તો ભગવાનમાં વૃત્તિ રાખીને ભજન કરો. શ્રીહરિ તમોને 2 દિવસમાં ધામમાં તેડી જશે. રણછોડભાઈ સ્વામીને પ્રણામ કરીને કહે કે ભલે સ્વામી, તમે મહારાજને પ્રાર્થના કરીને મને ધામમાં મોકલી દો, એનાથી બીજી રૂડું શું હોય? સ્વામીના કહેવાથી રણછોડભાઈ ભજન કરવા લાગ્યા. 2 દિવસ થયા એટલે મંદિરમાં જ એમને શ્રીહરિએ દર્શન દીધા અને કીધું કે ભગત ચાલો, અમે તમને તેડવા આવ્યા છીએ. રણછોડ ભગતને એ સમયે એમનો નાનો ભાઈ ને પોતાની બેન યાદ આવ્યા. તે શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા. સ્વામી પોતાના આસને બેઠા હતા તે ધ્યાનમાંથી જાગીને તુરત જ રણછોડભાઈ પાસે આવ્યા અને બોલ્યા કે ભગત, મહારાજ તમને તેડવા આવ્યા હતા અને તમે ધામમાં એમના હારે કેમ ન ગયા? તમે શ્રીજી મહારાજને ધક્કો ખવડાવ્યો કે? રણછોડ ભગત કહે કે હા સ્વામી, શ્રીહરિ મને તેડવા આવ્યા, પણ મને એ જ ટાણે મારા સગા સાંભળ્યા એટલે મહારાજ મને મૂકીને જતા રહ્યા. બાલ મુકુદાસ સ્વામી કહે ભગત, જગતની ઉપાધિ છોડો, તમારે જે છેલ્લી ઈચ્છા હોય એ કહો એટલે એ લખાણ કરી દઈએ. જગતની વાસના છોડીને ભગવાનને ભજો. જાઓ, મહારાજ તમને ફરીને તેડવા આવશે. રણછોડ ભગતે પોતાની મરડ મૂડીને ઘર વખરી વગેરે એમના નાના ભાઈની દીકરીને આપવા ઈચ્છા કરી ને પોતે સ્વામીના વચને ફરીને શ્રીહરિને સંભાળીને ભજન કરવા બેસી ગયા. 3 દિવસ ભજન કર્યું ને ચોથે દિવસે સવારે શ્રીહરિ 3 છોગલાવાળી પાક ધારણ કરીને ભગતને ફરીને તેડવા આવ્યા. એ સમયે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને રણછોડ ભગત શ્રીહરિ સાથે અક્ષરધામમાં સિધાવ્યા. આવા વચન સિદ્ધ મહાપુરુષ આપણા સદગુરુ બાલ મુકુદાસ સ્વામી હતા કે જેઓના વચને અનેક ભક્તોને અગાઉથી આપેલ અવધિએ અનેક વખત શ્રીહરિ તેડવા પધારતા. સૌ હરિભક્તો હાલતા ચાલતા વાતો કરતા અક્ષરધામના અધિકારી એ સંત કૃપાથી બનતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સંતોમાંથી.